वालेकुम सलाम। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો, શુભ સવાર, ગુડ મોર્નિંગ. વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના ભાગ 1 ને પૂર્ણ કરેલો. લાસ્ટ ટાઈમ 8 ચેપ્ટરો આપણા પૂર્ણ થયા સંપૂર્ણ રીતે. એ પછી થિયરીનો પોર્શન હોય કે દાખલાનો પોર્શન હોય, દરેક વસ્તુ ભણાવેલી છે. ખાલી વધારાનું સ્વાધ્યાય જે છે એ સ્કીપ કરેલું છે, એટલા માટે કે 30% સિલેબસની કપાટમાં દરેક ચેપ્ટરનું વધારાનું સ્વાધ્યાય તમારે ગણવાનું નથી. તે સિવાય થિયરીમાં જે કંઈ વસ્તુ કપાયેલી છે એને પણ મેં કવર કરેલી છે, એટલા માટે કે એના રિલેટેડ કોઈ ટોપિક હોય તો તમને પ્રોબ્લેમ ના થાય. તો 8 ચેપ્ટર આપણા કમ્પ્લીટ થયા છે, એને રિવાઇઝમાં લઈ લેજો. તમારી પાસે સમય હવે ઓછો છે. જાન્યુઆરી મહિનો બેસી જશે, એપ્રિલ મહિનામાં તમારી એક્ઝામ આવશે, બરાબર છે. અને ફરજિયાત એક્ઝામ લેવાની જ છે. અને જે પદ્ધતિ તમને આપેલી છે બ્લુપ્રિન્ટ, એ મુજબ જ 100% એક્ઝામ લેવાશે. શાળાઓ શરૂ થાય કે ન થાય, તમારે પરીક્ષા તો ફરજિયાત આપવાની આવશે જ, બરાબર છે. પેપરની કેટેગરી કદાચ બદલી શકે. તમને જે સરળ પ્રશ્નો હોય એની કન્ટેન્ટ વધારે આપી શકે, પરંતુ તમારું એક્ઝામની પદ્ધતિ બદલાય નહીં. તમારે 50% MCQ, 50% થિયરી, સબ્જેક્ટિવ જે લખવાનું છે એ મુજબની તમારી પરીક્ષા પદ્ધતિ તો રહેવાની જ છે. 100 માર્ક્સનું તો પેપર તમારે આપવાનું જ છે. और થોડું એનાલિસિસ બેઝ એટલે કે વિશ્લેષણ બેઝ તમારું પેપર હશે. કદાચ તમને 2-4 ફકરાઓ આપી દે, 2-4 થિયરીના કન્ટેન્ટ આપી દે, અને એમાંથી 2-4 MCQ પૂછે, એ રીતે તમને કન્સેપ્ટ આપે. સીધો MCQ પૂછવાની જગ્યાએ તમને MCQ માટે થોડી હિન્ટ માટે તમને એકાદ ફકરો અથવા એકાદ વાક્ય રચના અથવા એકાદ પ્રક્રિયા આપી દે, બરાબર છે. એકાદ સમીકરણ, એકાદ આકૃતિ આપી દે ને એના પરથી તમને MCQ પૂછે. એનાલિટિકલ બેઝ તમને પ્રશ્નો પૂછાઈ શકે, બરાબર. અને સબ્જેક્ટિવ માટે તમારે થિયરીના જે પ્રશ્નો હોય એ મુજબ તમને થિયરી દાખલાઓ તો પૂછાવાના જ. હવે આપણે ભાગ 2 ની વાત કરીએ. પાઠ્યપુસ્તકનો ભાગ 2, જેમાં ટોટલ 5 ચેપ્ટર છે, સોરી 6 ચેપ્ટર છે. તેમાં પ્રકાશશાસ્ત્રના 2 ચેપ્ટર, પરમાણુ ન્યુક્લિયસના 2 ચેપ્ટર, એટલે 4 ચેપ્ટર એ થયા. સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનું 1 ચેપ્ટર છે અને અન્ય 1 ચેપ્ટર છે, બરાબર. આ રીતે તમારા 5 ચેપ્ટરો આ ચોપડીમાં છે. બીજું, પ્રકાશશાસ્ત્રનો જે પોર્શન છે એમાં 2 ચેપ્ટર છે ઓપ્ટિક્સના, વેવ ઓપ્ટિક્સ અને રે ઓપ્ટિક્સ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર, એનું વેટેજ ઘણું બધું છે. એક ફિઝિક્સની નવી બ્રાન્ચ છે. અત્યાર સુધી આપણે જેટલું પણ ફિઝિક્સ ભણીને આવ્યા 1 થી 8 ચેપ્ટરમાં, એમાં ઇલેક્ટ્રોસ્ટેટિક્સ અને ઇલેક્ટ્રોડાયનેમિક્સની વાત કરી, આપણે ઇલેક્ટ્રિસિટીની વાત કરી ટોટલી. હવે ફિઝિક્સની નવી બ્રાન્ચ શરૂ થાય છે, નવો વિભાગ, જે વિભાગમાં તમારે ઓપ્ટિક્સને ભણવાનું છે. 2 ચેપ્ટર તમારા ઓપ્ટિક્સના ભણવાના, અને બીજું તમારા કેમિકલ ફિઝિક્સ એટલે કે પરમાણુ ન્યુક્લિયસને લગતી ઘટનાઓની અભ્યાસ કરવાનો છે. અને લાસ્ટ એક ચેપ્ટર છે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સનું, એ એક તમારે ચેપ્ટર ભણવાનું છે. તો વાત કરીએ આ ચેપ્ટરની, ઓપ્ટિક્સના ચેપ્ટરની. તો ઓપ્ટિક્સમાં તમારા 2 ચેપ્ટર છે, રે ઓપ્ટિક્સ અને વેવ ઓપ્ટિક્સ. કિરણ પ્રકાશશાસ્ત્ર અને તરંગ પ્રકાશશાસ્ત્ર. કિરણ પ્રકાશશાસ્ત્ર 10મા ધોરણમાં તમે ભણીને આવેલા. 10મા ધોરણની અંદર તમારું ચેપ્ટર આવતું હતું પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન અને પ્રકાશીય ઘટનાઓ. 2 ચેપ્ટર આવતા હતા, પ્રકાશનું વિભાજન અને પ્રકાશીય ઘટનાઓ, અને બીજો એક ચેપ્ટર પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. 10મા ધોરણમાં તમે ભણતા હતા તે વખતે 5 માર્ક્સમાં એક થિયરી અરીસાનું સૂત્ર અને લેન્સનું સૂત્ર પણ પૂછાતું હતું. ત્યારબાદ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે કે લેટરલ શિફ્ટ, પૂર્ણાંતરિક પરાવર્તનની ઘટના, એ પણ તમે ભણીને આવેલા છો. તો પરાવર્તન કોને કહેવાય, વક્રીભવન કોને કહેવાય, એવી ઘટનાઓથી તમે પરિચિત છો જ. એ જ ઘટનાઓ, એ જ સૂત્રો, અને થોડુંક એને અંદર એડવાન્સ પદ્ધતિ મુજબ નવા વૈજ્ઞાનિકોએ જે સંશોધન કર્યા એ મુજબ
આપણે અહીંયા ડિટેલમાં કિરણ પ્રકાશ શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ પ્રકાશથી. શાનાથી? પહેલો ટોપિક છે તમારો પ્રકાશ. પ્રકાશ છે શું? જો આ જે ચેપ્ટરો છે ઓપ્ટિક્સના બંને ચેપ્ટરો, એમાં ઘણા વૈજ્ઞાનિકોનો ફાળો રહેલો છે. જેમ જેમ ન્યૂટન નામના ન્યૂટન એક ફેમસ વૈજ્ઞાનિક છે જેને દરેક શાખામાં પોતાનું માથું મારેલું છે. મેથેમેટિક્સમાં તો ન્યૂટનનું નામ છે જ, કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે મેથેમેટિક્સમાં તો ઘણી બધી કેલ્ક્યુલસની અંદર ઘણી બધી સિદ્ધિઓ હાંસલ કરેલી છે. તેમ છતાં ન્યૂટને ગતિશાસ્ત્રમાં પણ, મિકેનિક્સની અંદર પણ ઘણી બધી નિયમો અને ઘણા બધા સૂત્રો ઉપજાવેલા છે. ઘણી બધા પૂર્વધારણાઓ, અભિધારણાઓ આપેલી છે ન્યૂટને. પણ સાથે સાથે પ્રકાશ શાસ્ત્રમાં પણ ન્યૂટન નામના વૈજ્ઞાનિકે પોતાનું માથું ઝંપલાવેલું છે. બરાબર છે. અને એમાં પણ ઘણા બધા સંશોધનો, ઘણા બધા પ્રયોગો ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરેલા છે પ્રકાશ શાસ્ત્રની અંદર. તો સૌથી પહેલા ન્યૂટને 1650 ની અંદર, ઈસવીસન 1650 ની અંદર ન્યૂટન નામના વૈજ્ઞાનિકે જ પ્રકાશ શાસ્ત્રની અંદર ડિટેલમાં અભ્યાસ કરવાનું વિચારેલું. અને એને પ્રકાશને કણ સ્વરૂપ તરીકે સ્વીકારેલો. શાના તરીકે? પ્રકાશ એક કણ સ્વરૂપ છે. ત્યારબાદ એમાં પ્રયોગો થયા. આગળ જતા વૈજ્ઞાનિકોએ એના જે અભિધારણા છે, એની પૂર્વધારણા છે, એને ખોટી સાબિત કરી કે ના, પ્રકાશ કણ સ્વરૂપ નથી, પ્રકાશ તરંગ સ્વરૂપ છે. બરાબર છે. એટલા માટે આપણે આ જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 9, એને અંદર જેટલી પણ અભ્યાસ કરીશું આપણે એને પ્રકાશના કણ સ્વરૂપે અભ્યાસ કરીશું. બરાબર છે. એટલે કે પ્રકાશ એક સુરેખ પથ પર ગતિ કરે છે એ રીતે આપણે અભ્યાસ કરવાનો છે. અને આના પછીનું જે ચેપ્ટર છે જેમાં હાઇગન્સ નામના વૈજ્ઞાનિકે સિદ્ધાંત આપેલો તરંગ પ્રકાશ શાસ્ત્રમાં, કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ ધરાવે અને એનું જે ઉર્જાનું પ્રસરણ કરે, પ્રકાશ દ્વારા જે ઉર્જાનું પ્રસરણ થાય એ તરંગ સ્વરૂપે થાય છે. સુરેખ પથ પર નથી થતું, પરંતુ તરંગ સ્વરૂપે પ્રકાશ આગળ વધે છે, પ્રસરણ પામે છે. તો આપણે આ ચેપ્ટરમાં પ્રકાશનું કણ સ્વરૂપને ધ્યાનમાં લઈશું. આના પછીના ચેપ્ટરમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ આપણે ધ્યાનમાં લઈશું. તો સૌથી પહેલા વાત કરીએ પ્રકાશ શું છે. તો પ્રકાશ એટલે કે વિઝિબલ લાઇટ. વિઝિબલ લાઇટ એટલે કે આપણી આંખની જે ક્ષમતા છે, અથવા પ્રકાશ એક એવો વિદ્યુત ચુંબકીય તરંગ છે જેની સંવેદના આપણી આંખમાં જોવા મળે. પ્રકાશ શું છે? એક વિદ્યુત ચુંબકીય તરંગ છે. વિદ્યુત ચુંબકીય તરંગ. અને આગળના ચેપ્ટરમાં ડિટેલમાં અભ્યાસ કર્યો વિદ્યુત ચુંબકીય તરંગોનો. બરાબર છે. હું એટલા માટે ચેપ્ટરને ક્રમિક જાઉં છું. ક્રમમાં જવાનો ફાયદો એક છે કે ગયા ચેપ્ટરનું કંઈક વસ્તુ આના આગળના ચેપ્ટરમાં કામ લાગી જાય. વિદ્યુત ચુંબકીય તરંગોની આગળ ભણાવ્યું એટલા માટે હું છોડવું હોત તો છોડી દેત, પ્રકાશશાસ્ત્ર પહેલા ચલવી દેત, પરમાણુ ન્યુક્લિયસ, સેમિકન્ડક્ટર પહેલા ચલવી દેત. ઘણી બધી સ્કૂલોમાં ઘણા બધા શિક્ષકો શું કરે છે, જે વેટેજ વધારે હોય એવા ચેપ્ટરોને પહેલા કવર કરી લે છે. પણ જો અહીંયા શબ્દ આવે વિદ્યુત ચુંબકીય તરંગો, તો તમને ખ્યાલ જ ના હોય કે વિદ્યુત ચુંબકીય તરંગો શું છે. જો તમે ચેપ્ટર 8 ના ભણ્યા હોય તો એનો ખ્યાલ ના આવે. એટલે આપણે ક્રમમાં જઈશું, દરેક ચેપ્ટર આપણે ક્રમમાં ભણીશું. બરાબર. તો પ્રકાશ શું છે? વિદ્યુત ચુંબકીય તરંગો. વિદ્યુત ચુંબકીય તરંગો વિશેનો ડિટેલ અભ્યાસ અને આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા. અને એને લાસ્ટમાં આપણે પ્રકાર પાડેલા વિદ્યુત ચુંબકીય તરંગોના. એમાં 7 પ્રકાર પડતા હતા: પારજાંબલી, પારરક્ત, અલ્ટ્રાવાયોલેટ. બરાબર છે. પછી વિઝિબલ લાઇટ, દ્રશ્ય પ્રકાશના, ગામા કિરણો, પછી માઇક્રોવેવ, રેડિયો વેવ. તો એવા જે 7 પ્રકાર હતા એમાં એક વિભાગ હતો, એક પોર્શન હતો. એ પોર્શનને આપણે નામ આપેલો દ્રશ્ય પ્રકાશના તરંગો. કયા તરંગો? દ્રશ્ય પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો. કેટલા માટે આપણે એને દ્રશ્ય પ્રકાશના તરંગો કહેતા હતા, વિઝિબલ લાઇટ વેવ કહેતા હતા? કારણ કે આ જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરંગો તમારી આંખની અંદર સંવેદના ઉત્પન્ન કરે. શું ઉત્પન્ન કરે? તમારી આંખની અંદર સંવેદના. માની લો કે ટ્યુબલાઇટ સળગે, હું સ્વિચ પાડું, ટ્યુબલાઇટ સળગે તો તરત જ મારી આંખની અંદર સંવેદના ઉત્પન્ન થાય કે હા, કંઈક અજવાળું થયું. બરાબર છે. કોઈ લેઝરની લાઇટ મારે તમારી ઉપર, આંખની ઉપર, તો તમને સંવેદના થાય કે અહીંયા કંઈક અજવાળું થયું. તમે સૂતેલા હોય, રાત્રિમાં સૂતેલા હોય, અંધારું હોય, સવાર પડવાની તૈયારી હોય, બારી ખોલો, સૂર્યપ્રકાશમાંથી તમારા કિરણો આવે તમારા ઘરની અંદર અને તમારી આંખ ખુલે, તો એ શું છે? આંખની અંદર સંવેદના ઉત્પન્ન થાય. તો સંવેદના ઉત્પન્ન કરતા જેટલા પણ વિદ્યુત ચુંબકીય તરંગો છે
એને કયા તરંગો તરીકે ઓળખવામાં આવે? દ્રશ્ય પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો. અને એ શું છે તમારો? પ્રકાશ. પ્રકાશ શું છે? એક વિદ્યુત ચુંબકીય તરંગ છે જે માનવ આંખની અંદર સંવેદના ઉત્પન્ન કરે. બરાબર છે? તો એ તમને આપેલું છે કે કુદરતે મનુષ્યની આંખ, ખરેખર આંખ નહીં પણ આંખની અંદર રહેલું રેટિના ને વિદ્યુત ચુંબકીય વર્ણકપટ પૈકીના નાના વિસ્તારના તરંગોની પરખ માટે સંવેદનશીલ બનાવેલું છે. આપણને ખબર છે દ્રશ્ય પ્રકાશના વિદ્યુત ચુંબકીય તરંગો હોય એની તરંગ લંબાઈ કેવી હોય? ખૂબ નાની હોય. તરંગ લંબાઈ કેવી હોય? ખૂબ જ નાની. બરાબર છે? અને આ નાની તરંગ લંબાઈ હોવાથી આંખનું જે રેટિના છે, નેત્રપટલ, બરાબર છે, એ રેટિના એને કવર કરી શકે છે, એને જોઈ શકે છે, સંવેદના ઉત્પન્ન કરી શકે. અને જો આપણી આસપાસ જેટલી પણ વસ્તુ આપણને દેખાય છે એ શાને આભારી છે? દ્રશ્ય પ્રકાશના તરંગોને કારણે જ છે. જો દ્રશ્ય પ્રકાશના તરંગો હોત ના તો આપણે આંખની મદદથી આસપાસની વસ્તુઓને જોઈ ના શકત. બરાબર છે? તો એક ખૂબ અગત્યનો ભાગ છે. વર્ણપટના વિસ્તારના વિદ્યુત ચુંબકીય વિકિરણ ની જે તરંગ લંબાઈનો ગાળો છે આપણે ભણીને આવ્યા 4000 એંગસ્ટ્રોમ થી લઈને 7000 એંગસ્ટ્રોમ સુધીનો છે. કેટલો છે તમારો? તરંગ લંબાઈનો ગાળો 4000 એંગસ્ટ્રોમ થી લઈને 7000 એંગસ્ટ્રોમ. એપ્રોક્સિમેટલી તમે જોવા જાઓ તો ખરેખર એ 390 નેનોમીટર થી 780 નેનોમીટર સુધીનો છે. ખરેખર ગાળો આટલો છે. 390 એટલે કે 3900 એંગસ્ટ્રોમ થી લઈને 7800 એંગસ્ટ્રોમ સુધીનો ગાળો છે. પણ સરળતા ખાતર બુકના રેફરન્સ પ્રમાણે તમને શું આપેલું છે? 4000 એંગસ્ટ્રોમ થી 7500 એંગસ્ટ્રોમ, 750 nm આપેલું છે તમને. તો એ તમારી તરંગ લંબાઈનો ગાળો છે. અને આ ગાળાને પ્રકાશ તરીકે ઓળખવામાં આવે, દ્રશ્ય પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે વિદ્યુત ચુંબકીય વર્ણપટમાં. મુખ્યત્વે આ પ્રકાશ અને દ્રશ્ય ઇન્દ્રિય મારફતે જ આપણે આસપાસના વિશ્વને જોઈ શકીએ છીએ, આપણે જાણીએ છીએ. બીજું, આપણા સામાન્ય અનુભવ પરથી પ્રકાશ વિશે બે મહત્વના મુદ્દાઓ ઉલ્લેખ કરી શકીએ. એક તો પ્રકાશ અતિ તીવ્ર ઝડપથી ગતિ કરે. ગઈ વખતે આપણે જોયેલું વિદ્યુત ચુંબકીય તરંગોમાં કે પ્રકાશ જે છે એ 3×10⁸ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે. કેટલી? 3×10⁸. એમ કે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ આટલી ઝડપથી ગતિ કરે છે. કેટલી? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે પ્રકાશ. બરાબર છે? તો આટલી મોટી ઝડપથી પ્રકાશ તમારો ગતિ કરે છે. બીજું શું કીધું છે? કે પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે. એક તો એની ઝડપ વધારે છે અને બીજું તમારો એક સીધી રેખામાં પ્રકાશ તમારો ગતિ કરે છે. લોકોને એ સમજતા થોડો સમય લાગ્યો કે પ્રકાશની ઝડપ સીમિત અને માપી શકાય તેવી છે. બરાબર છે? એને વાર લાગી થોડી. શું છે? કઈ પ્રશ્ન આવ્યો? ઓકે. હવે એનું મૂલ્ય એપ્રોક્સિમેટલી આટલું નથી. એનું મૂલ્ય છે 2.99792458 ઇન્ટુ 10⁸ મીટર પર સેકન્ડ. એનું જે માપન કરેલું જે મૂલ્ય છે તે આટલું છે પ્રકાશની ઝડપનું 2.99792458 × 10⁸ મીટર પર સેકન્ડ. પણ એને મોડિફાઈ કરી નાખ્યું. 2.99 છે એને એપ્રોક્સિમેટલી કેટલું લઈ લીધું? 3. બરાબર છે? તો 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલું તમારું સમય લાગ્યો. ઓકે. ઘણા હેતુઓ માટે એને 3×10⁸ મીટર પર સેકન્ડ લેવામાં આવે છે. બીજું, પ્રકાશ એક, ચાલો સોરી ફોર ડિસ્ટર્બન્સ. ચાલો, પ્રકાશ એક સીધી રેખામાં ગતિ કરે છે એ ખ્યાલ આપણે પ્રકરણ 8માં શીખી ગયા કે પ્રકાશ વર્ણપટના દ્રશ્ય વિભાગની તરંગ લંબાઈના વિદ્યુત ચુંબકીય તરંગો છે જે ખ્યાલ એકબીજાની વિરુદ્ધ લાગે. તરંગને આપણે શું કહીએ? તરંગ હોય તો આ રીતે પ્રસારણ પામે. બરાબર છે? તરંગ સ્વરૂપ કહેવાય કોને? કે જે તરંગ સ્વરૂપે પ્રસારણ પામતો હોય. અને આ ચેપ્ટરમાં આપણે શું કહીએ છીએ? કે પ્રકાશની ઝડપ ખૂબ વધુ હોવાથી તે સીધી રેખામાં ગતિ કરે છે. તો આ બે વસ્તુ એકબીજાનો વિરોધાભાસ દર્શાવે. પ્રકાશને આપણે શું કીધું? વિદ્યુત ચુંબકીય તરંગો. તરંગો કેવી ગતિ કરે? આ રીતે ગતિ કરે. બરાબર છે? તરંગ સ્વરૂપે. અને આ ચેપ્ટરમાં આપણે શું કહીએ? કે પ્રકાશ આ રીતે ગતિ કરે છે સીધી રેખામાં. તો આ એકબીજાનો વિરોધાભાસ છે. તો એ વિરોધાભાસનો ઉકેલ શું? તો આ જે દ્રશ્ય પ્રકાશ છે એના તરંગોની તરંગ લંબાઈ ખૂબ નાની. ખૂબ નાની એટલે આ રીતે લગભગ એકદમ નાના નાના તરંગો ઉપજાવતા હોય. બરાબર છે? એના તરંગો એકદમ સૂક્ષ્મ હોય. તો આ સૂક્ષ્મ તરંગ લંબાઈને કારણે એની જે રેખાનો વર્ણપટ દેખાય
એની જે પસાર થવાની પ્રસરણની જે રેખા દેખાય એ તમને લગભગ સીધી દેખાય છે, બરાબર છે. એટલા માટે આપણે એવું સ્વીકાર લે કે પ્રકાશ એ સીધી રેખામાં ગતિ કરે છે. તો આ પ્રશ્નનો જવાબ એ છે કે આપણે રોજિંદા વ્યવહારમાં ઉપયોગમાં લઈએ છીએ તેવી વસ્તુઓના સરખામણીમાં પ્રકાશની તરંગ લંબાઈ ખૂબ જ નાની છે, બરાબર છે. ચાલો આગળ, કિરણ કોને કહેવાય અને કિરણ પુંજ કોને કહેવાય, બરાબર છે. પ્રકાશનું કિરણ કોને કહેવાશે અને પ્રકાશનું કિરણ પુંજ કોને કહેવાય એની વાત કરીએ. નાની નાની ડેફિનેશન આવશે ચેપ્ટરની શરૂઆતમાં, એને તમારે નોટ ડાઉન કરી લેવાની, બરાબર છે. સૌથી પહેલા પ્રકાશની ઝડપ શું છે, પ્રકાશ કહેવાય કોને, પ્રકાશનું પ્રસરણ કોને કહેવાય. ચાલો હવે આપણે વાત કરીએ કિરણ અને કિરણ પુંજ. કિરણ એટલે સિમ્પલ તમારું પ્રકાશની એક સીધી રેખામાં ગતિ કરતું વિદ્યુત ચુંબકીય તરંગ. કિરણ કોને કહેવાય, તો સીધી રેખામાં ગતિ કરતું દ્રશ્ય પ્રકાશનું એક તરંગ, બરાબર છે. એનું શું આપણે નામ આપીશું, પ્રકાશનું કિરણ. સીધી રેખામાં ગતિ કરતું c × 10 c = 3 × 10⁸ મીટર પર સેકન્ડ જેટલા વેગથી સીધી રેખામાં ગતિ કરતું દ્રશ્ય પ્રકાશનું એક તરંગ હોય એને શું કહેવાય, કિરણ. અને આવા 4-5 તરંગો ભેગા થાય અને જે સમૂહ બનાવે, કિરણોનો જે સમૂહ બનાવે એને શું કહેવાય, કિરણ પુંજ અથવા બીમ. અંગ્રેજીમાં કહેવાય એને શું કહેવાય, બીમ. અને શું કહેવાય અંગ્રેજીમાં, રે. રે એટલે કે સિંગલ કિરણ અને બીમ એટલે શું, 2-4 કિરણો એક સાથે ગતિ કરતા હોય, બરાબર છે. પ્રકાશના તરંગો એક સાથે ગતિ કરતા હોય અને શું કહેવાય, પ્રકાશનું એક બીમ છે. તમે ટોર્ચ લો છો, બરાબર છે, અને ટોર્ચ ઓન કરો છો તો એક સાથે ઘણા બધા કિરણો નીકળતા હોય એને શું કહેવાય, બીમ કહેવાય, બરાબર છે. તો કિરણ અને કિરણ પુંજ, રે એટલે સિંગલ એક જ કિરણ, એક જ પ્રકાશનું એક તરંગ હોય એને શું કહેવાય, કિરણ. અને આવા કિરણો 4-5 ભેગા થઈને જે પસાર થતા હોય કોઈ ઓબ્જેક્ટની અંદરથી, બરાબર છે, અથવા કોઈ વસ્તુ પર આપાત થતા હોય તો એને શું કહેવાય, બીમ કહેવાય, એટલે કે કિરણ પુંજ કહેવામાં આવે, બરાબર છે. ચાલો આગળ ચાલીએ. પ્રસ્તુત પ્રકરણમાં, આ પ્રકરણની વાત કરીએ તો પ્રકાશના કિરણ સ્વરૂપની મદદથી પરાવર્તન, વક્રીભવન અને વિભાજન જેવી ઘટનાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. કઈ કઈ ઘટના, ખરેખર કેટલી ઘટનાઓ બને. એક તો પરાવર્તન, તમે સાંભળેલું જ છે, અંગ્રેજીમાં કહેવાય રિફ્લેક્શન, બરાબર છે. પછી વક્રીભવન, વક્રીભવનને અંગ્રેજીમાં કહેવાય રિફ્રેક્શન. જોજો અંગ્રેજી શબ્દમાં થોડોક ડિફરન્સ છે, અહીંયા રિફ્લેક્શન, અહીંયા રિફ્રેક્શન, બરાબર છે. પછી ધ્રુવીભવન, આ પ્રકાશીય ઘટનાઓ છે, બરાબર. ધ્રુવીભવન એટલે પોલરાઇઝેશન, પોલરાઇઝેશન, બરાબર. પછી આવે છે તમારું વ્યતિકરણ, વ્યતિકરણ. પછી આવે વિભાજન, ઓકે. પછી આવે પૂર્ણ આંતરિક પરાવર્તન. આ બધી પ્રકાશીય ઘટનાઓ છે, પરાવર્તન છે, વિભાજન છે, વક્રીભવન છે, વ્યતિકરણ છે, ધ્રુવીભવન છે અને પૂર્ણ આંતરિક પરાવર્તન. એમાંથી જે તમારું ચેપ્ટર નંબર 9 છે રે ઓપ્ટિક્સ, એમાં તમારે 2 ઘટનાઓને જોવાની છે, પરાવર્તન, વક્રીભવન અને વિભાજન. આ 3 ઘટનાઓનો અભ્યાસ કરવાનો. બાકીની જે 2 ઘટનાઓ છે, ધ્રુવીભવન, વ્યતિકરણ અને બીજી કઈ ઘટનાઓ જે કઈ આવશે, બરાબર છે, વિવર્તન, એક ઘટના હજુ આવશે તમારે આગળના ચેપ્ટરમાં, વિવર્તન. તો આ જે 3 ઘટનાઓ છે એ આના પછીના ચેપ્ટરમાં ભણવાની. એના પાછળનું કારણ છે, ન્યૂટને શું કરેલું, પ્રયોગ કરેલો. ન્યૂટને એવું કીધેલું કે પ્રકાશના તરંગો અથવા જે પ્રકાશ તમારો આપાત થાય છે અથવા જે પ્રસરણ પામે છે એ કણ સ્વરૂપે પ્રસરણ પામે. શાના સ્વરૂપે, પ્રકાશ એ કણ સ્વરૂપે પ્રસરણ પામે છે. ન્યૂટને એવું કીધેલું, પ્રકાશ કણ સ્વરૂપે, આવું કીધેલું કોણે, ન્યૂટને. પ્રકાશ કણ સ્વરૂપે પ્રસરણ પામે છે અને એ જે કણ સ્વરૂપ હતા એ કણને એને કીધેલું કે દળ રહિત કણો છે. કેવા છે, દળ રહિત સ્થિતિસ્થાપક. એના અભ્યાસમાં એને એવું કીધેલું કે પ્રકાશના જે કણો છે એ દળ રહિત એટલે કે એનું કોઈ દળ નથી હોતું અને સ્થિતિસ્થાપક. હવે કણની ડેફિનેશન શું, 11મા ધોરણમાં તમે કણ માટે વ્યાખ્યા ભણી ગયા. કણ એટલે શું, બિંદુવત પરિમાણ રહિત દળ ધરાવતો પદાર્થ. કણ એટલે શું, બિંદુવત
પરિમાણ રહિત દળ ધરાવતો પદાર્થ. અહીંયા પ્રકાશમાં એને શું કીધું? કણ સ્વરૂપે પ્રકાશ ગતિ તો કરે છે પણ એ દળ રહિત છે, દળ હોતું નથી, એટલા માટે એને કણ ના કીધો પણ એક નવું નામ આપ્યું કોર્પસ્ક્યુલસ. તમારી બુકમાં જે આવો કંઈક શબ્દ આપેલો છે કોર્પેક્યુલસ. જો એક વિભાગ માત્ર જાણકારી માટે તમને આપેલો છે બુકની અંદર, ભૂરા રંગની લાઈનની અંદર, આ ભૂરા રંગના બોક્સની અંદર તમને માત્ર જાણકારી માટે એક સ્ટોરી આપેલી છે ન્યૂટનના અભ્યાસની, બરાબર છે, એની માહિતી આપું છું. તેને શું કીધું કે આ સૂક્ષ્મ કણોને તેને કોર્પસ્ક્યુલસ નામ આપ્યું, બરાબર છે. કણ ના કીધા, કણ કહેશો તો શું હોય? એનું દળ પણ હોય, બરાબર છે. અહીંયા જે પ્રકાશના કણો જે હતા એનું દળ હોતું નથી, નહીવત દળ ધરાવતા હોય, એટલા માટે એને કણ નથી કીધું પણ એને શું કીધું? કોર્પેક્યુલસ. કોર્પેક્યુલસ નો શું મતલબ? માની લો કે આ તમારી ટોર્ચ છે, આ ટોર્ચ છે, એમાંથી જે પ્રકાશ નીકળે છે આ રીતે કણ સ્વરૂપે નીકળે છે, બરાબર છે. ન્યૂટનના અભિગમ અનુસાર, ન્યૂટનની માન્યતા અનુસાર પ્રકાશના જે કિરણો અથવા પ્રકાશના જે તરંગો એના સોર્સમાંથી નીકળે છે, સ્ત્રોતમાંથી જ્યારે નીકળે છે તો કેવા સ્વરૂપે નીકળે? કણ સ્વરૂપે અને સીધી રેખામાં ગતિ કરતા હોય એવું ન્યૂટને કીધેલું. હવે આ જે કણ સ્વરૂપ છે પ્રકાશનું, ન્યૂટનનું જે કણ મોડેલ છે એના પરથી બે ઘટનાઓ સમજાવી શકાય. કઈ કઈ? એક પરાવર્તન અને બીજી વક્રીભવન. ન્યૂટને પ્રકાશના કણ સ્વરૂપને ધ્યાનમાં લઈને મિકેનિક્સ સાથે આને સરખાવેલું યંત્રશાસ્ત્ર સાથે. યંત્રશાસ્ત્ર શું કહે છે કે કોઈ સ્થિતિસ્થાપક દળ ધરાવતો પદાર્થ હોય. યંત્રશાસ્ત્ર મિકેનિક્સ શું કે 11મા ધોરણની વાત કરું છું. મિકેનિક્સ શું કે કોઈ સ્થિતિસ્થાપક દળ ધરાવતો પદાર્થ, મારી પાસે કોઈ માની લો કે કોઈક દડો છે, સ્થિતિસ્થાપક દળ ધરાવતો કોઈક દડો છે, બરાબર છે. સ્થિતિસ્થાપક એટલે કે જેને દબાવી શકાય, પાછો ખેંચી શકાય એવો સ્થિતિસ્થાપક. દળ ધરાવતો કે જેનું કંઈક દળ હોય, એવા સ્થિતિસ્થાપક દળ ધરાવતા પદાર્થને કોઈ દિવાલ પર તમે ફેંકો તો શું થાય? જેટલા વેગથી તમે ફેંકો છો એટલા જ વેગથી જે દિશામાં તે આપાત થયેલો એની વિરુદ્ધ દિશામાં તમારો દડો પાછો ફરે. એને શું કહેવાય? પ્રકાશ મતલબ રેખીય વેગમાનનું સંરક્ષણ થાય. એમાં શું થાય? માની લો કે એક દડો છે, સ્થિતિસ્થાપક દળ ધરાવતો દડો છે, એને હું દિવાલ પર આપાત કરું તો એટલા જ વેગથી એ ફરીથી પરાવર્તન પામશે. પરાવર્તન એટલે કે પાછો ફરશે. એટલા જેટલા વેગથી મેં એને દિવાલ પર નાખેલો, જેટલા વેગથી એને આઘાત આપેલો, એટલા જ વેગથી એનું પ્રત્યાઘાત સ્વરૂપે પાછું ફરશે. ને જેટલા ખૂણાએ આપાત થયેલો એટલા જ ખૂણાએ પાછો ફરશે. તમે આ પ્રયોગ કરો તો કરી જોજો. માની લો કે એક દડાને સીધો અહીંયા આપાત કરું છું તો એટલા જ વેગથી એ પાછો ફરશે, બરાબર છે. અને કોઈક એંગલ પર દિવાલ પર અથાવું, કોઈ દડાને કોઈ ખૂણાએ તમે અથાડો તો એટલા જ ખૂણાએ તમારો પાછો ફરે. માની લો કે આ તમારી દિવાલ છે, બરાબર છે. આવી કોઈક દિવાલ છે, માની લો કે અહીંયાથી મેં દડાને અહીંયા ફટકાર્યો તો એટલા જ ખૂણાએ તમારો દડો અહીંયા તમે લંબ દોડો તો અહીંયા જેટલો ખૂણો બને એટલો જ ખૂણો તમારો અહીંયા બને, બરાબર છે. તો એ જે યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત હતો એ જ સિદ્ધાંત એને અહીંયા કણ સ્વરૂપ માટે લાગુ પાડ્યો કે જે કોર્પેક્યુલસ છે એ કોઈ લીસી ચળકતી સપાટી પર આપાત થાય. આ જે પ્રકાશના કણો છે એ કણો તમારા કોઈ લીસી ચળકતી સપાટી પર, સમતલ સપાટી પર આપાત થાય તો શું થાય? એનું પરાવર્તન થાય. અને એ પરાવર્તન દરમિયાન જેટલા ખૂણાએ આપાત થયેલા હતા એટલા જ ખૂણાએ તમારા પરાવર્તન પામે. એટલે કે પરાવર્તનની જે ઘટના છે એ ન્યૂટનના કણ મોડેલ દ્વારા સમજાવી શકાય, બરાબર છે. જેવું યંત્રશાસ્ત્રમાં સ્થિતિસ્થાપક દળ ધરાવતા પદાર્થ માટે જોવા મળતું હતું એવું જ પ્રકાશશાસ્ત્રમાં ન્યૂટને એવું અનુભવ્યું કે જે કણ ધરાવતા અથવા કણો જે છે પ્રકાશના કણો એ સ્થિતિસ્થાપક ચળકતી લીસી સપાટી પર તમે આપાત કરો તો એટલા જ ખૂણાએ તમારા પાછા ફરે, એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય. એ જ રીતે વક્રીભવનમાં પણ જેવી રીતે દડો હોય, દડાને કોઈ મધ્યમમાં તમે વેગથી પસાર કરો, એક મધ્યમથી બીજા મધ્યમમાં બદલાય તો શું કીધું? અહીંયા ન્યૂટને એવો અનુભવ કર્યો કે પ્રકાશના જે કણો છે એ મધ્યમમાં જ્યારે ગતિ કરે, માની લો કે અહીંયા હવાનું માધ્યમ છે અને અહીંયા તમારો માની લો કે કાચ છે, બરાબર છે. તો હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં માની લો કે કોઈ પ્રકાશનું કિરણ આવ્યું, અહીંયા માની લો કે હવા છે, પ્રકાશનું કિરણ અહીંયા આવ્યું, બરાબર છે, સીધી રેખામાં. તો હવે હવાના માધ્યમમાંથી પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે તો થોડું વાંકું વળે. શું થાય? થોડું વાંકું વળે. તો આ ઘટનાને શું કહેવાય? વક્રીભવન. તો આવું કણ સ્વરૂપ દ્વારા સમજાવી શકાયું કે જો કણ સ્વરૂપ હોય તો એમાં કોઈ પ્રકાશના કણ સ્વરૂપ અહીંયાથી દાખલ થતા હોય અને ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય તો એ કણ સ્વરૂપો પોતાની દિશા થોડીક બદલે, થોડુંક કોણાવર્તન પામે, એટલે કે વક્રીભવનની ઘટના જોવા મળે. તો આ જે બે ઘટનાઓ છે
બે પ્રકાશીય ઘટનાઓ પરાવર્તન અને વક્રીભવન એ ન્યૂટનના કણ મોડેલ દ્વારા સમજાવી શકાય. પરંતુ અને બીજું એક વસ્તુ એને એવું પણ કીધેલી ન્યૂટનનું અનુમાન એવું હતું કે જ્યારે પ્રકાશીય પાત્ર માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રકાશ દાખલ થાય છે, પ્રકાશનું તરંગ દાખલ થાય છે, તો એના વેગમાં વધારો થાય છે. જો સાંભળજો શું કીધું છે, વેગમાં વધારો. પણ આ ખરેખર એની અભિધારણા ખોટી હતી. શું થાય, વેગ હંમેશા ઘટે. પ્રકાશીય પાત્ર માધ્યમમાંથી પ્રકાશીય ઘટ માધ્યમમાં પ્રકાશનું કિરણ પ્રવેશે તો વાંકું વળે અને વેગ એનો ઘટે. શરૂઆતમાં જેટલો વેગ હતો એના કરતા એનો વેગ ઓછો થઈ જાય. બરાબર છે. પણ ન્યૂટનનું અનુમાન તે સમયે 1650 ની વાત કરું છું, તે સમયે એવું હતું કે જ્યારે કણ સ્વરૂપના પ્રકાશને તમે પ્રકાશીય